હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન આપણે બોર્ડનું પ્રશ્ન પત્ર જૂન 2024નું જોવા જઈ રહ્યા છે. રાઈટ, તો જૂનનું 2024નું પ્રશ્નપત્ર છે. તેમાં આપણે આજે સેક્શન એના પ્રશ્નો જોઈશું જે 24 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, રાઈટ, જોડકા જોડો. તો સૌથી પહેલું છે ચોલ વંશની રાજધાની, તો એમાં આવશે થંજાવુર. બરાબર. મુનસુર તળાવ ક્યાં આવશે? તો કે વિરમગામ. મોસ્ટ આઈએમપી છે મુનસુર તળાવ, વિરમગામ. પછી અભિજ્ઞાન શંકુતલમ, તો કાલિદાસે લખેલું છે એટલે કાલિદાસ સાથે કનેક્ટ કરવામાં આવશે. પૃથ્વીરાજ રાસકૃતિ ગ્રંથ, તો એ આવે છે કવિ ચિદમ્બર રાય. બરાબર, કવિ ચિદમ્બર દાય. રાઈટ. જળતર કામ માટે કયું શહેર છે? તો બિકાનેર છે. વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો આ હતા 5 માર્ક્સના જોડકા. 5 માર્ક્સના ખરા ખોટા. કોસી નદી પર ભાખરા નાગલ હેતુક બહુ યોજના આવેલી છે. આ વિધાન કેવું છે? ખોટું છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલન જામનગરમાં આવેલું છે. આ વિધાન સાચું છે. ભારત સરકારે ગુણવત્તાના નિયમન કરવા માટે ઈસવીસન 1955માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી. આ વિધાન કેવું છે? વિદ્યાર્થી મિત્રો, ખોટું છે. ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશોમાં બહુમતી ના હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. આ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું છે. રાઈટ. પછી 10મું છે 121 અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવે છે. આ વિધાન ખોટું છે. પછી છે જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11થી લઈને પ્રશ્ન નંબર 15 સુધીના રહેશે. રાઈટ. વિકલ્પોમાં તમને ઓપ્શન આપશે. બરાબર. હિમાલયના શીત વનોમાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી ખાલી જગ્યા છે. તો હિમાલયમાં કયા પ્રાણી જોવા મળે છે? જે શીત વનો એટલે કે ઠંડા જંગલો હોય છે તેમાં હિમદીપડો, લાલ પાંડા કે કસ્તુરી માગ? તો વિદ્યાર્થી મિત્રો આવશે લાલ પાંડા. ખાલી જગ્યા એટલે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓને હલ કરાવી છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ બહુહેતુક યોજના કે વૃષ્ટિય જળ? તો બહુહેતુક યોજના છે તેનો રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન 13મો પ્રશ્ન છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાશે, મોસ્ટ IMP છે. 7 સ્ટાર ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે ગુજરાત? ગુજરાત છે તેનો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, પછી 14મો ક્વેશ્ચન છે ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. ભાવનગર, પોરબંદર કે પોશિત્રા? તો પોરબંદર. આ 110% પૂછાશે કે 12 માસ ખુલ્લું રહેતું બંદર, તો પોરબંદર યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, હિસાબે ચોપડે નહીં નોંધાયેલ જૂના એના પર કરવેરો ચૂકવવામાં નથી આવ્યો તેવી બિનહિસાબી આવક. જેમાં આપણે એમ કહીએ કે ચોપડે નોંધ ના થઈ હોય અને તેના પર ટેક્સ ના ચૂકવ્યો હોય તેવી બિનહિસાબી આવકને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, દાણચોરી, સંગ્રહખોરી કે કાળું નાણું, જેને આપણે કાળું નાણું કહીએ છીએ. બરાબર, જેને બ્લેક મની કહે છે. પછી તમને આવું એક પ્રશ્ન આપશે કે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રો ખાસ તમારે મગજમાં યાદ રાખવાના. તમારી જે ટેક્સ્ટ બુક છે, જે ચોપડી છે, એમાં તમને આવા ચિત્ર આપ્યા હશે. એમાંથી તમને 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચું સિલેક્ટ કરવાનું રહેશે. તો આ ચિત્ર છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આ ચિત્ર કયા મંદિરનું છે. ઓપ્શન એ દેલવાડાના દેરા, બી ખજુરાહો છે, સી મીનાક્ષી મંદિર છે અને ડી બૃહદેશ્વર છે. તો ઓપ્શન ડી છે એ બૃહદેશ્વર મંદિર એ રાઈટ આન્સર છે. મોસ્ટ IMP છે. 17મું પણ મોસ્ટ IMP છે. જોડકામાં પણ પૂછાય છે. ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ કે કોલકાતા? તો એનો હૈદરાબાદ અને ચેન્નાઈ. તો ઓપ્શન બી કોલકાતામાં આવેલું છે ભારતીય સંગ્રહાલય. 18મો પ્રશ્ન 18મી સદી સુધી ભારત ખાલી જગ્યા બનાવવામાં હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. તો 18મી સદીમાં આપણે કઈ કળામાં બનાવવામાં ગૃહ ઉદ્યોગમાં આગળ છે? વાહનો, શસ્ત્રો, વિમાનો કે સિમેન્ટો? તો 18મી સદીમાં આપણે જે ભારત દેશ હતો તે વાહનો બનાવવામાં આગળ હતા. દુર્ગમ ક્ષેત્રોમાં મોસ્ટ IMP ક્વેશ્ચન
સડકોનું નિર્માણ અને તેનો નિભાવ અને બરફ હટાવવા જેવા કાર્યો કઈ સંસ્થા કરે છે? બરાબર, જ્યાં બરફ આપણે રસ્તા પર પથરાઈ ગયો હોય તે કઈ સંસ્થા હટાવવાનું કાર્ય કરશે? પવનહંસ છે, ઓપ્શન એ. ઓપ્શન બી ઓએનજીસી, ઓપ્શન સી સરહદ માર્ગ સંસ્થાન, કે ડી ભારતીય રેલવે? તો ઓપ્શન સી સરહદ માર્ગ સંસ્થાન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. રાઈટ. પછી જે હવે 20મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? ધર્મ છે, અસ્પૃશ્યતા છે, સંપ્રદાય છે, કે ધર્મનિરપેક્ષતા છે? તો અસ્પૃશ્યતા છે તેને આપણે અનુસૂચિત જાતિ પરથી નક્કી કરવામાં આવશે. રાઈટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 20 નંબરનો. 21મો છે, પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પળને આપણે શું કહીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે જમીન. પછી 22મો પ્રશ્ન, કઈ ધાતુ માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી હતી? તો તાંબુ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાઈટ. સૌથી પહેલાં આપણે કઈ ધાતુનો ઉપયોગ કરતા? તો તાંબાનો ઉપયોગ કરતા હતા. તો આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં આવેલ દૂરગતિ માર્ગ કયા બે શહેરોને જોડે છે? તો અમદાવાદ અને વડોદરા. WTOનું પૂરું નામ લખો. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે સેક્શન બીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તમારે 13માંથી કોઈ પણ 9 લખવાના રહેશે. રાઈટ. એમાં 25થી લઈને 37માં પ્રશ્ન છે. દરેકના 2 ગુણ છે. મને ઓળખો. અમે શ્યામ વર્ણના છે, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. પછી બીજો છે, અમે રંગે શ્યામ અને લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. રાઈટ. તો આ હબસી લોકોની ઓળખાણ છે, નિગ્રેટો પ્રજાની. એના વિશે તમારે લખવાનું છે. પાઠ નંબર 1માંથી કોઈ પણ પ્રજા વિશે પૂછાશે. 26મો પ્રશ્ન, ગુજરાતમાં ભરાતા મુખ્ય મેળાઓ કયા છે? કોઈ પણ 8 વિશે તમારે લખવાનું છે. બરાબર, એ પહેલા પાઠનો ક્વેશ્ચન છે. રાઈટ. 27, માટીકામ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. 27મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, માટીકામ અને ચર્મકામ કલા આવશે. 28મો પ્રશ્ન તમને લોકનૃત્ય વિશે પૂછ્યું છે. સદીઓનું ધમાલ નૃત્ય અને રાસ નૃત્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બંને ક્વેશ્ચન છે. અને એક પ્રશ્ન બીજો એકલો યાદ રાખજો, આદિવાસીનું નૃત્ય છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. 29મો, ભારતની પ્રાચીન વિદ્યાપીઠો કઈ હતી? આ વિદ્યાપીઠની મુલાકાત કયા ચીન યાત્રીએ લીધી હતી? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર, પૂછાશે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા માટે જતન શું કરવું જોઈએ? બરાબર, કે પ્રવાસના સ્થળે ગયા હોય તો સ્વચ્છતા માટે આપણે શું ધ્યાન રાખવું જરૂરી છે. પછી 31મો પ્રશ્ન છે, જમીનને પાઠના આધારે કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. 32મો પ્રશ્ન છે, સંકલ્પના લખો. બરાબર, બંને મોસ્ટ આઈએમપી છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન. પણ હજી એક સંકલ્પના એડ કરી નાખજો, જૈવ આરક્ષિત ક્ષેત્ર પૂછાવાના પૂરા ચાન્સીસ છે આ વખતે. જળ વ્યવસ્થાપન કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 34મો, ચૂનાના પથ્થરોના ઉપયોગો લખો. ચૂનાના પથ્થર સાથે અબરખના ઉપયોગો અને સિમેન્ટ ઉદ્યોગના ઉપયોગો તૈયાર કરવાના. 35મો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાઈટ, 100% પૂછાય એવો છે. 36મો પ્રશ્ન, વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો કયા છે? તેમાં કોઈ પણ 4 લક્ષણો સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો. પછી ઉત્પાદકો અને વેપારી દ્વારા ગ્રાહકોનું કઈ રીતે શોષણ થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઉત્પાદકો અને વેપારી દ્વારા ગ્રાહકોનું કઈ રીતે શોષણ થશે? સેક્શન સી છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ 9 પ્રશ્નમાંથી 6 પ્રશ્નના જવાબ લખવાના છે, જે 38થી લઈને 46ના પ્રશ્ન આવશે. રાઈટ. એટલે તમારે 3 6 કેટલા થઈ ગયા? 18 માર્ક રહેશે વિદ્યાર્થી મિત્રો. ધોળાવીરા વિશે માહિતી આપો. ટૂંક નોન ટાઈપ પ્રશ્ન છે. નીચે આપેલા ઐતિહાસિક સ્થળોની ઓળખ આપો. એમાં સારનાથનો સ્તંભ અને મોઢેરાનું સૂર્ય મંદિર બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. 40મો, તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. હવે તાજમહેલની ટૂંકનો તમને ઘણી વખત પૂછાશે. બરાબર, રાઈટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. બરાબર, એટલે તમારે વ્યાખ્યા લખવાની અને અટકાવવાના ઉપાય છે તે તમારે જણાવવાના છે.
બરાબર. ખાંડ તથા ખાંડસરીના કારખાના ક્યાં સ્થાપાયા છે અને શા માટે? 43મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 43 અને 44. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં લખો. હવે પર્યાવરણ સંરક્ષણ વિશે પૂછે તો તમારે આ જ ક્વેશ્ચન લખવાનો રહેશે. 44મો ISO માર્કો અને ISI અને ECO એટલે કે ઇકો માર્કા વિશે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. 45મો ભારતમાં મહિલા સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે? બરાબર. આ પ્રશ્ન તમને પૂછાવાના પૂરા ચાન્સીસ છે કે મહિલા સશક્તિકરણ અભિયાનની ટૂંક નોંધ અને ભેદભાવ છે તે દર વખતે પૂછાતા હોય છે. આતંકવાદ કોને કહેવાય છે? બરાબર. આતંકવાદની વ્યાખ્યા અને આતંકવાદ અને બળવાખોરીના તફાવતો તમારે એક્ઝામમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે. આતંકવાદ કોને કહે છે? કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો. તો તમારે આતંકવાદના લઈને જેટલા પણ પ્રશ્ન છે તમે આર્થિક સામાજિક છે તે બધા તમારે ક્વેશ્ચન કરી નાખવાના. સેક્શન ડી તો વિદ્યાર્થી મિત્રો આમાં 20 માર્ક્સનું છે. સેક્શન ડી છે રાઈટ. બહુ ઇઝી છે કે નીચે આપેલા કુલ 7 પ્રશ્નોમાંથી 4 પ્રશ્ન લખવાના છે. 47 થી 53 અને 54મો પ્રશ્નો નકશો છે. નકશો કમ્પલસરી અટેન્ડ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. એટલે 47 થી 43માં તમે 53 છે જે 6 પ્રશ્ન એમાંથી કોઈ પણ 4 લખવાના અને 54મો છે તમારે નકશો છે તે ખાસ કરવાનો. રાઈટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. 48મો વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તાર માહિતી આપો. 49મું છે ખેતીના પ્રકાર વિશે મુદ્દાસર નોંધ લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી જ આવવાના ચાન્સીસ છે. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. દેશમાં ગરીબી છે એ પ્રશ્ન તમે લખી શકો છો. રાઈટ. ગરીબી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમોની નીચેની યોજનાની સમજ આપો. એમાં 2 ટૂંક નોંધ છે. મનરેગા યોજના અને મા અન્નપૂર્ણા યોજના. રાઈટ. મનરેગા યોજના મા અન્નપૂર્ણા યોજના એ 2 માર્ક્સની ટૂંક નોંધમાં પણ પૂછી શકે છે. હવે 52મો પ્રશ્ન છે. નીચે આપેલું ચિત્ર કયા પાકનું છે? આ પાક માટે અનુકૂળ સંજોગો કયા છે? આ પાકનું ઉત્પાદન કરતા રાજ્યો જણાવો. તો મગફળીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો અને એના પાક સૌરાષ્ટ્રમાં સૌથી વધુ થાય છે. એના વિશે તમારે ટૂંક નોંધ લખવી પડશે. રાઈટ. 8 થી 10 વાક્યની ઉપર લખવાના તમારે. 53મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધા અને વિશિષ્ટ સવલતો જણાવો. 54મો નકશો છે જે પાઠ નંબર 8 થી લઈને 13 સુધીના જેટલા પાઠ છે એમાંથી તમને પૂછાશે. એમાં જમીન છે, પહાડી પ્રદેશ છે, કોઈ પણ પાક વિશે પૂછે, રેલવે લાઇન વિશે પૂછાય, કોઈ પણ ઉદ્યોગ વિશે પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો નકશામાં થોડી મહેનત કરવાની રહેશે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો છે. 4 સંજ્ઞા દર્શાવવાની છે 4 જગ્યાને 4 માર્ક્સ રોકડા લેવાના છે. પર્વતીય જમીન, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ઘઉં પકવતો પ્રદેશ. બરાબર. ઘઉં પકવતો પ્રદેશ પૂછાશે એટલે થોડું ધ્યાન રાખજો. શણ ઉદ્યોગ પણ પૂછે છે. 4 નંબરનો છે ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું જૂન 2024નું પ્રશ્નપત્ર અને કુમારનું પ્રશ્નપત્ર આપણે જોઈએ તો 7મું પ્રશ્નપત્ર હતું વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે